અયોધ્યાના રામ મંદિરમાં જે છે એ હુમલો થવાનો હતો, પરંતુ ગુજરાત એટીએસે ફરીદાબાદમાંથી આ આતંકીને પકડી પાડ્યો છે. સાથે જ આ આતંકી અબ્દુલ રહેમાનને લઈને બીજા ઘણા ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. આરોપી અબ્દુલ રહેમાન અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ સંગઠન સાથે સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે. સાથે અબ્દુલ રહેમાન આતંકી અબુ સુફિયાન સાથે પણ સંપર્કમાં હતો અને આરોપી પાસેથી પકડાયેલ હથિયાર અને ગ્રેનેડ પણ તેને અબુ સુફિયાને જ આપ્યા હતા. આજે અબ્દુલ રહેમાન છે 4 માર્ચે અયોધ્યા જવાનો હતો અને રામ મંદિર પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કરવાનું પણ કાવતરું એમને ઘડ્યું હતું. એટલું જ નહીં, તેને રામ મંદિરની રેકી કરીને જે માહિતી હતી એ આઈએસઆઈને પણ મોકલી આપી હતી. આ સાથે જ આરોપી પાસેથી 1 માર્ચ 2025ની અયોધ્યા કેન્ટથી દિલ્હી જંકશનની ટ્રેનની ટિકિટ પણ મળી આવી છે. મહત્વનું છે કે જુદા જુદા સોશિયલ મીડિયાના માધ્યમથી આ આરોપી આતંકવાદી સંગઠન સાથે જોડાયો હતો અને આતંકવાદી પ્રવૃત્તિ પણ કરવા લાગ્યો હતો. હાલ આ કેસમાં એટીએસ, એસટીએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓ પણ તપાસ કરી રહી છે અને એવું લાગી રહ્યું છે કે આગળ જતા બીજા ઘણા મોટા ખુલાસા પણ થઈ શકે છે. આ બાબતે તમે શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.